2024 પહેલા દેશનો સૌથી મોટો સર્વે સામે આવી ચૂક્યો છે. ઇન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશનમાં એવી તસવીર સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સર્વે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં એનડીએનું મિશન 80 ફેલ થતું દેખાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ માટે કહેવાય છે કે લોકસભાનો રસ્તો ઉત્તર પ્રદેશથી થઈને જાય છે. જે રાજ્યમાં સૌથી વધુ લોકસભા બેઠકો આવી છે તેવા રાજ્યમાં ભાજપનો દબદબો તો બનેલો છે, પરંતુ ભાજપ જે મિશન 80ની વાત કરી રહી છે તે મિશન પાસ થતું લાગી રહ્યું નથી. મૂડ ઓફ ધ નેશનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની કુલ 80 બેઠકમાંથી એનડીએને 72 બેઠક મળી રહી છે, જ્યારે ઇન્ડિયા એલાયન્સ 8 બેઠક પર અટકી ગયેલું દેખાઈ રહ્યું છે. તો બસપાનું ખાતું પણ ન ખુલતું હોવાનું જોવા મળી રહ્યું છે. થોડી વિગતથી એક નજર કરીએ તો કોંગ્રેસ 1 બેઠક બચાવતું દેખાય છે, જ્યારે સમાજવાદી પાર્ટીને 7 બેઠક મળતી દેખાય છે, તો ભાજપને 70 બેઠક અને અપના દળને 2 બેઠક મળતી દેખાઈ રહી છે. સામે બસપા 0 પર છે. આંકડા પ્રમાણે તો ગઠબંધનનો ફાયદો સપાને મળતો દેખાઈ રહ્યો છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપનો વોટ શેર વધતો જોવા મળી રહ્યો છે. ગત વખતના 49% વોટ શેરના જે હતા તેનાથી વધીને ભાજપ પ્લસને 52% વોટ શેર મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનનો 36%, જ્યારે બસપાને 8.4% વોટ શેર મળી રહ્યો છે. મહત્વનું છે કે 2019માં ઉત્તર પ્રદેશમાં ભાજપને હસ્તે 62 બેઠક, બસપાને 10, સપાને 5 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. આ અનુસંધાને જો સર્વેનું માનીએ તો ભાજપને ચોક્કસથી યુપીમાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે, પરંતુ તેના મિશન 80ને પાર પાડવામાં સફળ થાય તેવું નથી દેખાઈ રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.